નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ મારા કલેજાઓ। હું અલ્કેશ નસીબ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ એમાં પણ ધોરણ 6-7 ની આપણી જે પ્રાઇમરી ચેનલ છે એમાં હું અલ્કેશ નસીબ તમારા દરેકનું હાર્દિક 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 સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ ધોરણ 6 નું પ્રકરણ 1 જેમાં આપણે ટોપિક હતો આપણો 1.3 એની જે ગાણિતિક ચર્ચાઓ માટેના જે 5 સવાલો હતા ને એ 5 સવાલો વિશે આપણે અહીંયા સમજવાના છીએ, એની આપણે ડીપમાં માહિતી મેળવવાના છીએ। તો જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી એને શેર કરો, જેથી આપણે આ જે વિડિયો સ્વાધ્યાયના સવાલ જવાબ છે, મતલબમાં કે આપણા પ્રકરણ 1 પેટર્નના જે સવાલ જવાબ છે એ સવાલ જવાબની માહિતી તમને સંપૂર્ણ મળી રહે અને તમારા મિત્રોને પણ એની માહિતી મળી રહે। તો ચાલો આપણે આપણા આ વિડિયોની શરૂઆત કરીએ। તો આપણે આજે આ વિડિયોની અંદર ભણવાના છીએ 1.3 ના જે વિચારો અને શોધોવાળા જે સવાલ જવાબ હતા તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 5 ઉપરના। તો આપણે શરૂઆત કરીએ। એમાં પહેલો સવાલ, તો પહેલો સવાલ શું કહે છે જો વિદ્યાર્થી મિત્રો કે તમારી નોટબુકમાં, તમારી જે નોટબુક છે ને એમાં કોષ્ટક 2 ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતની નકલ કરો। નકલ કરો એટલે જે પાઠ્યપુસ્તકમાં તમને શ્રેણી આપેલી છે એ શ્રેણીને તમે તમારા નોટબુકની અંદર દોરો અને ત્યારબાદ દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્ર દોરો, એટલે કે જે આપેલું છે ને એના પછીનું જે આવે છે ને એ આપણે દોરવાનું છે। તો ચાલો પહેલા આપણને પાઠ્યપુસ્તકમાં કયા ચિત્ર આપેલા હતા તો જુઓ, અહીંયા મેં તમને તમારી ચિત્રાત્મક રજૂઆત આપી છે કે પહેલી શ્રેણી 1 1 1 હતી, બીજી પ્રાકૃતિક સંખ્યાઓની હતી, પછી એકી સંખ્યા, બેકી સંખ્યા, ત્રિકોણીય સંખ્યા, વર્ગ સંખ્યા અને ઘન સંખ્યા। ખ્યાલ આવે છે શું કહું છું એ? આ બધી શ્રેણીની આપણે ચિત્રાત્મક રજૂઆત આપેલી છે। આ ચિત્રાત્મક રજૂઆત તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે। આના પછી આ જે શ્રેણી છે એના પછી શું આવશે? 5 છે તો એના પછી 6 ની શ્રેણી આવશે, 9 9 પછી 10, જેમ કે અહીંયા એકી સંખ્યા છે તો 9 પછી કઈ આવશે? 11 આવશે, બેકી સંખ્યા છે તો 10 પછી 12 આવશે। એવી રીતે દરેક શ્રેણીનું તમારે આગળનું જે ચિત્ર આવતું હોય એને દોરવાનું છે। ખ્યાલ આવે છે શું કહું છું એ? દરેક શ્રેણીમાં તમારે શું કરવાનું છે? આના પછીનું જે ચિત્ર આવતું હોય એ દોરવાનું છે। તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરીએ કે 1 તો 1 પછી શું આવે? કેમ કે દરેક વખતે એક જ હતા, બધા જ એક હતા, એ શ્રેણીમાં 1 આવશે। પ્રાકૃતિક સંખ્યા હતી તો 5 પછી શું આવશે? 6 આવશે। એવી રીતે આપણી પાસે એકી સંખ્યા હતી તો 9 પછી કોણ આવશે? 11 આવશે। બેકી સંખ્યા હતી તો 10 પછી કોણ આવશે? 12 આવશે। ત્રિકોણીય સંખ્યા હતી તો 15 પછી કેટલા આવશે? 21 આવશે, કેમ કે આપણે 15 માં અહીંયા જો 5 હતા, મારે નીચે બીજા 6 ટપકા ઉમેરવા પડ્યા। ખ્યાલ આવે છે શું કહું છું એ? એવી રીતે આપણી પાસે જે વર્ગ સંખ્યા હતી તો 25 પછી છઠ્ઠા સ્થાન ઉપર આવે એટલે કે 36, અને ઘન સંખ્યા હતી તો 125 પછી થઈ જાય 216। થયું ક્લિયર? ખબર પડી? આપણું જે કોષ્ટક 2 હતું એની દરેક વખતે આપણે આગળની શ્રેણી મેળવી। ચાલો ક્લિયર? ખબર પડી? શું કરવાનું છે આપણે? દરેક વખતે જે જે વધારો થતો હોય નિયમ પ્રમાણે વધારો કરી અને આપણે એની પેટર્ન દોરવાની છે। ચાલો એના પછી આગળ વધીએ। તો પ્રકરણ નંબર સવાલ નંબર 2 જેમાં તમને એવું કીધું છે કે 1 3 6 10 15 ને ત્રિકોણીય સંખ્યા શા માટે કહેવાય? આમ તો નોર્મલી જો કે આ સંખ્યાને ત્રિકોણીય શું કામ કહેવાય? તો જ્યારે આપણે થિયરી ભણ્યા ને ત્યારે આપણે ક્લિયર કીધું હતું કે આ સંખ્યાને ત્રિકોણીય શું કામ કહેવાય ખબર? કે આ સંખ્યાની મદદથી હું ત્રિકોણ દોરી શકું। શું દોરી શકું? ત્રિકોણ દોરી શકું। ચાલો ત્યારબાદ 1 4 9 16 ઈ પહેલા આપણે આને ત્રિકોણીય સંખ્યા શું કામ કહેવાય? તો એના માટે જો મેં તમને શાબ્દિક વર્ણન કરેલું છે કે આ સંખ્યાઓને ટપકા વડે દર્શાવતા હંમેશા એક સમબાજુ ત્રિકોણ મળે। સમબાજુ એટલે જેની દરેક બાજુ સમાન હોય, સમબાજુ ત્રિકોણ મળે એટલે આ સંખ્યાને શું કહેવાય છે? ત્રિકોણીય સંખ્યા। ચાલો ત્યારબાદ આપણને બીજું કીધું છે કે 1 4 9 16 25 ને ચોરસ સંખ્યાઓ કેમ કહેવાય? હવે તમને ખબર પડી ગઈ કે ત્રિકોણીય સંખ્યાની મદદથી ત્રિકોણ મળતું હતું, તો આ જે ચોરસ સંખ્યા છે, જે વર્ગ સંખ્યા છે, એના મદદથી શું મળતું હશે? સમબાજુ ચોરસ દોરાતું હોવું જોઈએ, આડી અને ઊભી લાઈન એની સરખી હોવી જોઈએ। થયું ક્લિયર? ચાલો તો એને કેમ આપણે ચોરસ વર્ગ સંખ્યા કહીએ? તો એના માટે આપણે લખ્યું કે આ સંખ્યાઓના ટપકાઓને સરખા અંતરે ગોઠવતા એક પૂર્ણ ચોરસ આકાર બને જેમાં આડી અને ઊભી હરોળ કેવી હોય? સમાન, એટલે કે તમારો આકાર બને સમબાજુ ચોરસ। થયું ક્લિયર? કેટલું ઈઝી હતું જુઓ। એના પછી આપણે ત્રીજી વાત કરીએ કે 1 8 27 64 125 ને ઘન સંખ્યાઓ શા માટે કહેવાય? તો એની મદદથી શું બનતું હોવું જોઈએ? ઘન, કંઈક સમઘન આકાર બનતો હોવો જોઈએ। તો આ સંખ્યાઓ સમાન કદના નાના ચોરસ બ્લોક્સ એટલે કે ઘનો ભેગા કરી
અને એક મોટો ત્રિપરિમાણીય સમઘન બનાવે. શું બનાવે? સમઘન. અને એના માટે આને શું કહેવામાં આવે છે? ઘન સંખ્યાઓ. થયું ક્લિયર? કેટલું ઈઝી હતું. જો પેલું આપણને કીધું કે ત્રિકોણીય કેમ કહેવાય, તો આપણે વાત કરી કે આના મદદથી હું સમબાજુ ત્રિકોણ બનાવી શકું. ચોરસ કેમ કહેવાય, તો એની મદદથી હું સમબાજુ ચોરસ બનાવી શકું. અને ઘન કેમ કહેવાય, તો એના મદદથી હું સમઘન બનાવી શકું. થઈ ગયું ક્લિયર? જો તમને ખબર પડી હોય ને તો એકવાર ફટાફટ મને સ્માઇલનું ઇમોજી કોમેન્ટમાં મોકલી દો. ચાલો કોમેન્ટમાં વરસાદ કરી દો, એટલે ખ્યાલ આવે કે આપણને કંઈક નવું શીખવા મળે છે. ચાલો ત્યારબાદ સવાલ નંબર 3 કે તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે. 36 છે ને, 36 એ ત્રિકોણીય સંખ્યા પણ છે, એની મદદથી હું ત્રિકોણ પણ બનાવી શકું, અને વર્ગ સંખ્યા એટલે કે એની મદદથી હું ચોરસ પણ બનાવી શકું. એટલે કે 36 ટપકાઓને ત્રિકોણ અને ચોરસ બંનેમાં સંપૂર્ણ રીતે ગોઠવી શકાય. તો તમારી નોટબુકમાં આને દર્શાવતા ચિત્રો બનાવો. તમને એવું કીધું છે કે 36 ટપકાનો ઉપયોગ કરી તમે એક ત્રિકોણ બનાવો અને એક ચોરસ બનાવો. તમારે ટપકા કેટલા લેવાના છે? 36 જ. આ દર્શાવે છે કે એક જ સંખ્યાને જુદી જુદી રીતે રજૂ કરી શકાય અને સંદર્ભના આધારે તે જુદી જુદી ભૂમિકાઓ ભજવી શકે છે. કેટલીક અન્ય સંખ્યાઓની જુદી જુદી ચિત્રાત્મક રીતે રજૂઆત કરવાનો પ્રયાસ કરો, જે તમારે જાતે ટ્રાય કરવાની છે. અહીંયા આપણે કોની વાત કરીએ છીએ કે 36 ટપકાની મદદથી હું ત્રિકોણે બનાવી શકું અને ચોરસે બનાવી શકું. તો ચાલો આપણે જોઈએ. જુઓ અહીંયા મેં લાઈનમાં 36 ટપકા લીધા છે. આપણે એના કરતા વધારે ટપકા લઈએ તો પણ વાંધો નથી, પણ આપણને અહીંયા શું કીધું છે કે 36 ટપકાની મદદથી. તો જુઓ 1 2 3 4 5 6 7 અને 8. ક્લિયર થાય છે શું કહેવા માંગુ? આ બધા ટપકાની મદદથી મેં એક ત્રિકોણ બનાવ્યું છે. જો અહીંયા શું બનાવ્યું છે? આપણે ત્રિકોણ બનાવ્યું છે. આ શું બનાવ્યું? આપણે ત્રિકોણ બનાવ્યું. અને આવી જ રીતે આ 36 ટપકાનો ઉપયોગ કરી અને શું કીધું છે? ચોરસ. તો જોવો અહીંયા 3 ને 3 6, 3 અને 3 6. એનો મતલબ કે અહીંયા મારે ચોરસ બને છે. બંને આકૃતિ મેં તમને દેખાડી છે. 36 ટપકાની મદદથી ત્રિકોણે બનાવી શકાય અને ચોરસે બનાવી શકાય. આવી રીતે તમારે ચેક કરવાનું છે કે બીજી કઈ એવી સંખ્યા આવે કે જેના મદદથી હું ત્રિકોણ પણ બનાવી શકું અને ચોરસ પણ બનાવી શકું. જો વિદ્યાર્થીઓ તમને એનો જવાબ મળી જાય તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે આના પછી બીજી આ સંખ્યા છે કે જેની મદદથી હું ત્રિકોણ પણ બનાવી શકું અને ચોરસ પણ બનાવી શકું. ચાલો ત્યારબાદ આપણો સવાલ નંબર 4 કે નીચે આપેલી સંખ્યા શ્રેણીને તમે શું કહીશો? આમ જોવો તો આકાર કયો છે? આમ જોવો તો આકાર કયો છે? જો હું અહીંયા કંઈક નોર્મલી આકાર દોરવાની ટ્રાય કરું તો મને આ 1 2 3 4 5 અને 6 બાજુ હોય એટલે આપણે એને શું કહીએ છીએ? ષટકોણ. થયું ક્લિયર? આમ તો આકાર તમને ષટકોણ લાગે છે કે ષટકોણ સંખ્યાઓ કહેવામાં આવે છે. આને તમારી નોટબુકમાં દોરો અને તે શ્રેણી પછીની સંખ્યા કઈ આવશે. હવે તમને અહીંયા એવું કીધું છે કે આ 1 7 19 37. આને તમારી નોટબુકમાં દોરો. આપણને ક્લિયર થઈ ગયું આકાર જોઈને કે આને ષટકોણીય કહેવાય. આને તમારે નોટબુકમાં દોરવાનું અને પછી તમારે આની આગળ કઈ સંખ્યા આવશે. હવે 37 પછી શું આવે, 37 પછીની કઈ સંખ્યા આવશે, એ સંખ્યા મેળવવા માટે મારે આનો નિયમ સમજવો પડે. શું સમજવું પડે? નિયમ સમજવો પડે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે આનો તફાવત મેળવીએ કે 7 માંથી 1 જાય તો કેટલા વધે છે? 6. 19 માંથી 7 જાય તો 12. 37 માંથી 19 જાય તો કેટલા વધે? 18. સમજ પડે છે શું કહેવા માંગુ? એનો મતલબ કે અહીંયા મેં જે સંખ્યા મેળવી ને એ એકબીજાનો તફાવત મેળવ્યો છે. 7 માંથી 1 જાય તો 6 મેળા, 19 માંથી 7 જાય તો 12 મેળા, 37 માંથી 19 જાય તો 18 મેળા. એનો મતલબ કે એકમાં હું 6 ઉમેરું તો મને 7 મળે, 7 માં હું 12 ઉમેરું તો મને 19 મળે, 19 માં હું 18 ઉમેરું તો મને 37 મળે. પણ આ છે શું? તો એના માટે જો યાદ કરો કે કઈ પેટર્ન જોવો 6 12 18 યાદ કરો ફટાફટ. કોઈકનો ઘડિયો બની જાય છે. કોનો ઘડિયો બની ગયો વિદ્યાર્થી? 6 નો ઘડિયો બની ગયો. કોનો ઘડિયો બની ગયો? 6 નો. જોવો 6 1 6, 6 2 12, 6 તેરી 18. એનો મતલબ કે આગળની સંખ્યા એટલે 6 ચોક 24. 37 માં 24 ઉમેરું તો મને આના પછીની સંખ્યા મળે. કેટલું ઈઝી હતું. પણ એના માટે મારે આ પેટર્નને સમજવી પડે. શું કરવું પડે? આ પેટર્નને સમજવી પડે. થયું ક્લિયર? ખબર પડી? જોવો હજી એકવાર કહું કે 1 માં 6 ઉમેરું તો મને મળે 7. આ 7 ની અંદર હું 12 ઉમેરું એટલે કે 6 દુ અને 12 ઉમેરું. એની આગળ જાવ તો 6 તેરી અને 18 ઉમેરું. એની આગળ જાય તો 6 ચોક 24 ઉમેરું. આવી રીતે આ પેટર્ન હું આગળ વધારી શકું. થયું ક્લિયર? ચાલો તો આના પછીની સંખ્યા કઈ આવશે? તો આપણને ખબર પડી ગઈ કે 37 માં હું 24 ઉમેરું તો મને જે સંખ્યા મળે ને આને આગળની આવે. 37 વત્તા 24 કરો એટલે આપણને ખ્યાલ આવે કે 37 વત્તા 24 એટલે કેટલા થાય? 61. તો 37 પછીની જે આકૃતિ હશે એમાં 61 ટપકાઓ આવતા હશે. થયું ક્લિયર?
તમારે એની ટ્રાય કરવાની છે દોરીને. આમ તો આપણને અહીંયા સુધી જ દોરવાની કીધી છે અને આગળની સંખ્યા ખાલી માંગી છે આપણને, પણ આપણે ટ્રાય કરવાની છે કે કેવો આકાર મળે. ચાલો થયું ક્લિયર? કેટલું ઈઝી હતું. એના પછી શું તમે 2 ની ઘાત 3 ની ઘાતની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતે વિશે વિચારી શકો? અહીંયા આપણને એવું કીધું છે કે આ 2 ની ઘાત છે એને મારે કઈ રીતે રજૂ કરવું. આપણે આમ તો 2 ની ઘાત વાળી શ્રેણી જોઈ ગયા કે 2 ની ઘાત એટલે આપણે શરૂઆત કરીએ તો કોઈ પણ સંખ્યા હોય 1 લવ, 1 એટલે 2 ની 0. થયું ક્લિયર? કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ શું આવે? 1. એના પછી આગળ વધો એટલે 2 ની 1 ઘાત એટલે આપણે એને કહીએ 2. એના પછી 2 ની 2 ઘાત એટલે આપણે એને કહીએ 4. 4 પછી આવશે 8. 8 પછી આવશે 16. દર વખતે 2 વડે ગુણતું જવાનું. પણ આનું મારે ચિત્રાત્મક રજૂઆત કરવી હોય તો હું આને ચિત્રાત્મક રજૂઆત કઈ રીતે કરીશ? તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આનું ચિત્ર દોરવું હોય તો પહેલા તો હું 1 એને 2 વડે ગુણું એટલે 2 મળે છે. જો ખ્યાલ આવે છે? હવે આ 2 માં પાછા 2 ઉમેરવાના તો 4 ટપકા થઈ ગયા. સમજ પડે છે શું કહેવા માંગુ? આપણી જે શ્રેણી હતી ને 2 ની 0 ઘાત, 2 ની 0 ઘાત એટલે 1, 2 ની 1 ઘાત એટલે 2, 2 ની 2 ઘાત એટલે 4, 2 ની 3 ઘાત એટલે આપણને ખબર છે 8. તો 8 માટે મારે શું કરવું પડશે? 1 2 3 4 5 6 7 8. સમજ પડે છે હું કહું છું? એ હજી આગળ જાવ તો આને ડબલ કરવાના એટલે કે 2 ની 4 ઘાત બરાબર 16. તો એને કઈ રીતે દોરીશ? ચાલો 4, આ બીજા 4, આ ત્રીજા 4 અને આ ચોથા 4. ચાલો ક્લિયર થઈ છે? જો હું તમને દેખાડું કે આ પહેલી વાત કરી હતી તો પહેલા 4 લીધા, એના પછી બીજા 2, 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 8 16, 16 ને 16 32. થયું ક્લિયર? આ થઈ ગઈ આપણી 2 ની ઘાતની પેટર્ન. ક્લિયર? કેટલી ઈઝી પેટર્ન હતી. મેં તમને સિમ્પલ ભાષામાં સમજાવી છે કે આ રીતે તમે પેટર્નને રજૂઆત કરી શકો. ચાલો હવે આપણે કોની વાત કરવાની હતી? 3 ના ઘાતની. તો આપણે એમાં પણ સેમ 3 ની 0 ઘાત હોય એટલે આપણને બધાને ખબર છે કે 3 ની 0 ઘાત એટલે મને શું મળશે? 1. 3 ની 1 એટલે શું મળે? 3. 3 ની 2 એટલે 9. 3 ની 3 એટલે 27. થાય છે ક્લિયર શું કહેવા માંગુ? હવે આને મારે પેટર્ન સ્વરૂપે રજૂ કરવું છે. તો પેટર્ન સ્વરૂપે રજૂ કરવા માટે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 ની 0 એટલે 1. એના પછી મારે કેટલા ટપકા લેવાના છે? 1 2 અને 3. થયું ક્લિયર? તમે ઊભા રાખો કે આડા રાખો. એના પછી તમારે 9 ટપકા લેવાના છે. 9 એટલે 1 2 3 4 5 6 7 8 9. આના પછી આગળ વધો તો તમારે ટોટલ 27 કરવાના છે. કેટલા કરવાના છે? 27. થાય છે ક્લિયર શું કહેવા માંગુ? એ પેટર્નમાં સમજ પડે. તમે એને તમારી રીતે મજા આવે એમ દોરી શકો. તમે ત્રિકોણ બનાવો, તમે ચોરસ બનાવો, ગમે એ રીતે, પણ આપણે અહીંયા પેટર્નને આગળ વધારવાની છે કે દર વખતે મારે શું કરતું જવાનું છે? 3 3 એટલે કે 3 ગુણા કરવાના છે. 1 હતા તો 3 ગુણા એટલે 3, 3 હતા એને 3 ગુણા એટલે 9, 9 હતા એને 27. થયું ક્લિયર? ખબર પડી શું કહેવા માંગુ છું? ક્લિયર? જો આ પેટર્નને તમે બીજી રીતે દર્શાવતા હોય ને તો આ પેટર્નને તમે કંઈક આવી રીતે પણ દર્શાવી શકો. તમને ખાલી નોર્મલી એક ઉદાહરણ દ્વારા સમજાવવા માંગુ છું કે આ પેટર્નને મારે આમ પણ દર્શાવી શકાય. 1 પછી હું 3 ટપકા લઉં તો 3. હવે મારે 9 કરવાના છે એટલે શું થશે? 1 2 3 વાર દોરી દો એને. થયું ક્લિયર? જો અહીંયા મેં તમને શું સમજાવવા માંગ્યું કે આ તો આપણી પાસે એક ટપકું હતું એટલે આપણે એક ત્રિકોણ રાખ્યો, એના પછી બીજો ત્રિકોણ. હવે એવા છે ને અહીંયા 3 ત્રિકોણ લઈ લો. આ 3 લીધા એટલે મને મળી ગયા 9 ટપકા. હવે મારે નીચે શું કરવું પડશે? 27 માટે આવા 9 ત્રિકોણ લઈ લેવાના એટલે 9 તેરી 27 થઈ ગયું. થયું ક્લિયર? સમજ પડી? આ હતો આપણો સવાલ નંબર 5. ચાલો વિદ્યાર્થી મિત્રો, આના પછીના વિડીયોમાં હવે આના પછીનો જે ટોપિક આવે છે 1.4 એને રિલેટેડ આપણે સવાલ અને જવાબ જોવાના છે. ત્યાં સુધી ધ્યાન રાખજો. જો ન ખબર પડે તો આ વિડીયોને પાછો બીજી વાર જોજો અને આપણી ચેનલમાં જો હજી તમે નવા હોય ને તો એકવાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. કાંઈક તમને નવું શીખવા મળશે. શૈક્ષણિક વિડીયો આવશે, અભ્યાસને લગતા હશે અને તમને આમાંથી ધોરણ 6 માટે કાંઈક નવું શીખવા મળશે. ચાલો મળીએ આપણે આવતા લેક્ચરમાં, જેમાં આપણે 1.4 અને એના જે સવાલ જવાબ છે એની આપણે વાત કરીશું.